બ્લોગ વિડીયો બનાવતી વખતે તમને શરમ આવતી હોય ને ભાઈ, કે પછી એમ વિચાર આવતો હોય કે હગાવાલા શું કહે છે, ભાઈબંધ દોસ્તાર શું વિચારશે, કા પછી એમ થતું હોય કે ક્યાંથી શરૂઆત કરવી, શું બતાવવું ને શેની વાતો કરવી. જો એવું થતું હોય ને તો આ વિડીયો તમારા માટે જ છે. તો આજે છે દિવસ ત્રીજો વિડીયો અપલોડ કરવાના ટિપ્સ ટ્રિક્સ એન્ડ આઈડિયા માટેના. તો ભાઈ બ્લોગ વિડીયો બનાવતી વખતે તમને શરમ આવતી હોય ને તો તમે કે વિડીયો અપલોડ નહીં કરી શકો કે શૂટ નહીં કરી શકો, તમારે શરમ કાઢવી જ પડશે ભાઈ. હગાવાલા શું કહેશે, ભાઈબંધ દોસ્તાર શું વિચારશે, બ્લોગ બનાવતા શરમ આવશે. ભાઈ જો આવું વિચારશો ને તો કોઈ દી વિડીયો અપલોડ નહીં કરી શકો, શૂટ નહીં કરી શકો કે પછી કાંઈ બીજું કામ નહીં કરી શકો. ભાઈબંધ દોસ્તાર દાંત કાઢશે, હગાવાલા ટોકશે, પણ જેથી વ્યૂ આવવા મળશે ને ભાઈ, જેથી ફોલોવર આવવા મળશે ને ભાઈ, તેથી જ હગાવાલા અને ભાઈબંધ દોસ્તાર એમ કહેશે ભાઈ કરી બતાવ્યું હોતે. અને એમ થતું હોય ને કે ક્યાંથી શરૂઆત કરવી, શું બતાવવું, શેની વાતો કરવી, તો હું તમને એક ટેપ આપું કે યુટ્યુબ ઉપર જાઓ ને અહીંયા લખો ખાલી બ્લોગ, અને જેટલા બ્લોગ આવે ને એ બધા બ્લોગ જોવો, અને એમાં તમે જોવો કે કઈ રીતના ફોન પકડે છે, કઈ રીતના વાતો કરે છે, શું કઈ રીતના ક્યાં જાય છે ને શું બતાવે છે. એ રીતના તમે પણ તમારા ઇલાકામાં જાઓ, નદીએ જાઓ, વાડીએ જાઓ, કોઈ બી એવી જગ્યાએ જાઓ, કંઈક યુનિક વેમાં તમે કંઈક યુનિક વસ્તુ બતાવો, તમારી લાઈફસ્ટાઈલને બતાવો. એ જ રીતના જે લોકો તમારા લાઈફસ્ટાઈલને રિલેટ કરતા હોય છે એ તમારો વિડીયો આખો જોઈશે અને તમને સપોર્ટ કરશે. અને મને ફોલો કરી લેજો, અને જો બીજી કાંઈ પ્રોબ્લેમ હોય ને તો કોમેન્ટ કરી દેજો.